રાજ્યમાં વેચાતી નકલી દવા સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી 30થી વધુ મેડિકલ સ્ટોરમાં તપાસ 1250 નકલી ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો। પાલડીના પાર્શ્વ મેડિકલ ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં તપાસ। શંકાસ્પદ દવાનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈને તપાસ। રોજ ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર દ્વારા ગુજરાત રાજ્યની અંદર ડુપ્લિકેટ દવાઓની બહુ જ મોટી રેડ પાડવામાં આવી। લગભગ 42થી વધુ હોલસેલ વેપારી સેમી હોલસેલ વેપારીના ત્યાં તપાસ કરતા હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાડિયા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ। બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે। જેબી કેમિકલના એક અધિકારી દ્વારા જ્યારે ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી અને કેટલાક સેમી હોલસેલરો કે જે વધુ ડિસ્કાઉન્ટ આપી રિટેલરોને આ કોમ્પિટિશનની અંદર વધુ ડિસ્કાઉન્ટ આપી અને જે પ્રયત્ન થઈ રહ્યા છે એની ઉપર બહુ જ મોટો પર્દાફાશ થયો છે। ગ્રાહકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન રિટેલ માર્જિન 20% અને હોલસેલ માર્જિન 10% ફિક્સ કરેલો હોય ત્યારે વધુ ડિસ્કાઉન્ટ જ્યાં આપતા હોય ત્યાંથી ચેતવું જોઈએ।